દિવાળીમાં વપરાયેલા દીવડાનો તમે શું કરો છો? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. શું ફ્રેન્ડ્સ, તમે દિવાળીમાં વપરાયેલા દીવડાને ફેંકી દો છો? તો મારો વિડીયો ખાસ જોજો. આજ પછી તમે ક્યારે પણ માટીના કોડિયાને ફેંકશો નહીં. આટલી સરસ કિચન ટિપ્સ આપીશ કે જોઈને ચોંકી જશો. વિડીયો યુઝફુલ લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં આપણે જે દીવડાનો ઉપયોગ કરેલો હોય દિવાળીના દિવસે, તેમાં જે વધેલી વાટ હોય છે તેને આપણે એક માટીના કોડિયામાં લઈ લેશું અને આ રીતે માટીના કોડિયામાં આપણે તેને પ્રગટાવી લેશું. તેમાં કપૂરની ગોરી અથવા તો કપૂરનો ભૂકો આપણે એડ કરશું અને આ રીતે દીવાને પ્રગટાવીને આપણે તુલસી ક્યારે રાખી દેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે વાટનો પણ ઉપયોગ કરી લેશું અને એક સરસ કપૂર નાખેલ હશે એટલે સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ જે કોડિયા વધેલા છે તેનું શું કરવાનું છે? તો ફ્રેન્ડ્સ, કોડિયામાં જે ઘી તેલ ચોટેલું હોય છે તેને આપણે પહેલાં દૂર કરવાનું છે. તો આ રીતે આપણે કોઈ પણ એક વાસણ લેશું. અહીંયા તમે કુકરનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં અત્યારે સોસપેન લીધેલું છે, તેમાં આપણે બધા દીવડા છે તે એડ કરી દઈશું અને તેમાં રહેલું ઘી અને તેલના કારણે જે ચીકાશ થઈ ગઈ છે તેને ચીકાશ દૂર કરવા માટે અહીંયા આપણે હાથનો ઉપયોગ નહીં કરશું. બસ તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી સોડા, જે રેગ્યુલર તમે વાપરતા હોય તે. બસ હવે આપણે પાણી એડ કરશું. અહીંયા આપણે દીવા ડૂબી જાય તેટલું પાણી લેવાનું છે અને આ રીતે પાણી એડ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ ઉપર આને ગરમ કરીશું. તો હાઈ ફ્લેમ ઉપર ફક્ત 2 મિનિટ માટે અહીંયા આપણે પાણીને જ બોઇલ કરવાનું છે. આ રીતે પાણી સરસ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પાણી ગરમ છે તો તેને થોડુંક ઠંડુ થવા દેશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે પાણી જોઈ શકો છો, એકદમ ખરાબ થઈ ગયું છે, પણ આપણા જે માટીના દીવડા છે તેમાંથી ચીકાશ જતી રહી છે. હવે તેને આપણે એક વખત આ રીતે બ્રશ મારીને સાફ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ખૂબ જ ઝડપથી દીવડા છે તેની ચીકાશ કાઢી શકો છો અને ચીકાશ કાઢ્યા પછી તમે જોઈ શકો છો આ રીતે કોટનના કપડાથી લૂછ્યા પછી તમે જોઈ શકો છો આપણા દીવડા છે એ એકદમ નવા જેવા લાગી રહ્યા છે. હવે તેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ રીતે તમે માટીના કોડિયા છે તે સાફ કરીને ફરીથી તેનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું? તો આપણે ગ્રેટર લેશું અને એક પ્લેટમાં આ રીતે તેને ગ્રેટ કરી લેશું. આ રીતે આપણે પાવડર ફોર્મમાં રેડી કરવાનું છે. તેમાં થોડુંક આપણે મીઠું નાખશું અને બસ થોડોક લીંબુનો રસ આ રીતે એડ કરશું. તેમાં બી રહી જાય તો પણ વાંધો નહીં, લીંબુના બી હશે તો પણ ચાલશે. આ રીતે હાથેથી મિક્સ કરી લેશું. હવે મંદિરના વાસણ હોય તાંબા પિત્તળના કે પછી આ રીતના લોટો હોય તેને તમે સહેલાઈથી એકદમ ચમકાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, લગાડ્યા ભેગું જ તે એકદમ સરસ ચમકી જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આ રીતે તાંબા પિત્તળના વાસણ છે તે ચમકી જશે. તો આ રીતે તમે બધા તાંબા પિત્તળના વાસણ છે તે ચમકાવી શકો છો. ખૂબ જ સરસ ચમકી જશે. આ દીવાનો તમે ચામાં પણ ઉપયોગ કરી શકો છો. તો ચા બનાવતી વખતે તમારે શું કરવાનું? તો કે બસ માટીનું જે કોડિયું છે તેને આપણે એક ગેસ ઉપર આ રીતે ગરમ કરી લેશું અને બીજા ગેસ ઉપર જ્યારે ચા ગરમ થતી હોય આ રીતે ઉકળવા લાગે એટલે તરત જ ગરમ કરેલું માટીનું કોડિયું છે તે તેમાં એડ કરી દેશું. ફ્રેન્ડ્સ, તેનાથી ચામાં સરસ ફ્લેવર આવશે અને આ ચા એકદમ હેલ્ધી બનશે. હવે આપણે કિચનમાં જનરલી ધારવાળી વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. ચાકુ હોય છે, પછી ચોપરની બ્લેડ હોય છે. તો આ બધી બ્લેડ ખરાબ થઈ જાય છે. તો આ બ્લેડને આપણે ધારવાળી કરી શકીએ છીએ. માટીના દીવડાને આ રીતે ધારવાળી જગ્યા ઉપર ઘસવાનું એટલે આપણી જે બ્લેડ છે એ એકદમ ધારવાળી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે પણ તમે માટીના કોડિયાનો ઉપયોગ કરી શકો છો ધાર કાઢવા માટે. હવે ફ્રેન્ડ્સ, જ્યારે આપણે માટીના કુંડામાં પાણી રેડતા હોય છે ત્યારે જે જગ્યાએ આપણે પાણી રેડીએ છીએ ત્યાં ખાડો થઈ જાય છે. તો આપણું કુંડું એકદમ સરસ રહી અને માટી એક જ જગ્યાએ સ્થિર રહી તેના માટે પણ તમે આ રીતે જો કુંડામાં માટીનો દીવડો રાખી દેશો અને તેના ઉપર પાણી રેડશો
આ રીતે કરવાથી માટી એક જ જગ્યાએ સરસ રહેશે. તો ચાલો ફ્રેન્ડ્સ, તે જ રીતે આપણે કુકરનો જે પાછળનો ભાગ હોય છે તે વધારે ખરાબ થઈ ગયો હોય તો તેને કઈ રીતે સાફ કરવું, તો તેના માટે પણ આપણે માટીનો જે દીવડો છે તેને આ રીતે ગ્રેટર ઉપર ઘસશું એટલે તેમાંથી એક આ રીતે પાવડર ફોર્મ રેડી થશે. પછી બસ સ્કોચ ઉપર આપણે આ રીતે સાબુ લઈ લેશું અને બસ તેનાથી આપણે આ જગ્યાને ઘસી લેશું એટલે એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ જશે. ફ્રેન્ડ્સ, માટીના લીધે તેમાં રહેલા જે ગુણધર્મો હોય છે તેના લીધે એકદમ ઝડપથી તે સાફ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, તે જ રીતે ફરીથી આપણે કોળિયાને ઘસી લેશું અને તેનો પાવડર ફોર્મ રેડી કરીશું. હવે આ પાવડર ફોર્મમાં આપણે 1 ચમચી જેટલી રેતી એડ કરશું. તો અહીંયા આપણે ઘણીવારી વસ્તુ જોતી હતી તો મેં રેતીનો ઉપયોગ કરેલો છે. તેમાં બેકિંગ પાવડર 1 ચમચી એડ કરશું અને બસ હવે આપણે તેમાં 1 ચમચી કરતાં પણ ઓછું પાણી એડ કરશું. હાથેથી મિક્સ કરી લેશું અને હાથેથી મિક્સ કર્યા પછી માટીના દીવડામાં તેને ભરી દેશું. આ રીતે ભરીને તેને આપણે થોડીક વાર માટે રહેવા દેશું એટલે સરસ તે જામી જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપશો એટલે સરસ તે સુકાઈને રેડી થઈ જશે. હવે રેગ્યુલર આપણે જે રોટલી અને પરાઠા બનાવવા માટે જે તવીનો ઉપયોગ કરતા હોય છે, તેલના લીધે તે સાઈડમાં જામી જાય છે તો તેને ખૂબ જ આ રીતે જામ થઈ ગયું હોય છે. તો તેને સહેલાઈથી તમે આ રીતે સાફ કરી શકો છો. 2 જ મિનિટમાં તે સરસ ચમકી જશે અને સાઈડમાં જે જામી ગયું હોય તે સહેલાઈથી તમે દૂર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, રિઝલ્ટ તમારી સામે છે. આ રીતે ઘસ્યા પછી તમે તેને પાણીથી વોશ કરી નાખશો એટલે એકદમ સરસ તે ચમકી જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઘસ્યા પછી હવે આપણે તેને પાણીથી ધોઈ લેશું. તો ફ્રેન્ડ્સ, રિઝલ્ટ તમારી સામે છે. આ રીતે ઘસવાથી તે ખૂબ જ સરસ ચમકી જાય છે અને સાઈડમાં આ રીતે જેટલું પણ ડસ્ટ જામી ગયું હોય છે તેને તમે સહેલાઈથી દૂર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની મારી શીખારેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી કિચન ટિપ્સ સાથે.